હોનભાઈ માની બીજમાં આજ માત્ર ને માત્ર જે કાંઈ આપણે બોલ્યા છે તમને કેમ લાગે આપણે રોસ્ટિંગ માં હાલી એમ છે કે નહીં? ઓકે, અત્યારે તો આપણે રોસ્ટિંગ નથી કરતા, પણ અત્યારે જે ગુજરાત ગાંડું કર્યું ને ટ્રેન્ડિંગ માં એની હારે આપણે જોડાઈ ગયેલા છે, તો આપણે ટ્રેન્ડિંગ ને હારે હાલીએ છીએ અત્યારે. તો અત્યારે મેન મુદ્દો છે ઓલા શું કહેવાય દેવભાઈ ખવડ અને બ્રિજદાન ગઢવી છે. તો હાલો આપણે પેલા વિડીયો જોઈ લઈએ. આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ. તો જોયું મિત્રો, આ વિડીયો છે 2 વર્ષ જૂનો. તો 2 વર્ષ પહેલા આપણે ભાઈ શું કહેવાય દેવજ ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે સમાધાન થઈ ગયું હતું ને પછી પાછું ભાઈ હમણાં નવું ટ્રેન્ડિંગ હાલે છે. સમાધાન થયા પછી નો ડાયરો હતો તો પેલા એ વિડીયો જોઈ લઈને પછી આપણે આગળ વધીએ. આ મામો સામે આવીને ક્યારે બેસી ગયો એ ખબર જ નથી રહી. મિત્રો જો આવો કાંઈક જોરદાર ડાયરો હતો બંનેનો. સમાધાન પછી નો બે એક હારે ડાયરો કર્યો તો ડાયરામાં જમાવટ પડી ગઈ હતી. પણ હવે શું કહેવાય ને કે હવે ક્યાં બધું લોસા લાપસી વેળવું હોય ને પાછું ઉપડ્યું છે ભાઈ નવું. તો હવે આપણે નવું ક્યાંથી ઉપડ્યું છે ને તો આપણને તો કઈ ખબર નથી. તો બ્રિજદાન ગઢવી કે અહીંયા બધું હું ઉપાડ્યું છે. તો હાલો પેલા વિડીયો જોઈ લે પછી આગળ વધીએ. પછીમાં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સગરદાન, તને મારી ઉપર વિશ્વાસ નથી કે મેં આ તુસો હું કામ કર્યો? તો ભાઈ ઉમેશભાઈ આ તુસો કર્યો કે નથી કર્યો તો એ આપણે ડાયરેક્ટ ઉમેશભાઈ પેઠે જાણી લઈએ. કારણ કે ઉમેશભાઈ આ વિડીયો ને આ બધું જોયા પછી ડાયરેક્ટ અહીંયા જરીએ વાત નથી જોઈ, ડાયરેક્ટ અહીંયા વિડીયો મૂકી દીધો ઇન્સ્ટાગ્રામ ઉપર. તો હાલો આપણે વિડીયો વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ. અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. ભાઈ એક હાથ નહીં, ઉમેશભાઈ 2 હાથ ઊંચા કરતા હતા કે ભાઈ આપણે કોઈને હારે કઈ લેવા દેવા નથી ને આપણે બધા એને છે ને હારામાં હારી જામે છે. તો હાલો એનું તો પતી ગયું ને. વાત રહી ભાઈ બ્રિજદાન ગઢવીની, તો એનો ભાઈ શું કહેવાય દેવજભાઈ ખવડ છે એ તો તમને બધાને ખબર જ છે કે ભાઈ એ વાકમાં આવે એટલે એ જરીએ મૂકતા નથી. તો ભાઈ બધો જવાબ આપ્યો છે. એ શું કહેવાય કે જેટલું બધું આવવાનું હતું એ બધું આવી ગયું છે એમાં. તો એ કેવો જવાબ આપ્યો હોય ને તો એ હું તો કઈ તો તમને કઈ ખબર નહીં પડે. ભાઈ દેવજભાઈ ખવડ જ કે. તો હાલો ડાયરેક્ટ દેવજભાઈ ખવડના વિડીયો. હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર આ લાગુ પડે એને વટથી. હવે રાણો રાણાની રીતે ખવડે કાંક આવી રીતનો જવાબ આપ્યો છે. તો તમને બધાને કેમ લાગે કે હવે આ વખતેનું બહુ સિરિયસ થઈ ગયું નથી લાગતું? સિરિયસ એટલે ભાઈ શું કહેવાય કે એક બે બાજુ ગરમા ગરમી ફૂલ પકડી ગયા છે. હવે કઈ બાજુ નમે કઈ ખબર પડતી નથી. પણ આ વખતે તો દેવજભાઈ ખવડ માફી નહીં જ માગે. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. તો જોયું મિત્રો, હવે દેવજભાઈ ખવડે કહી દીધું કે ભાઈ હવે માફી માંગુ તો ડાયરા મૂકી દો. તો હવે ભાઈ મામલો પૂરેપૂરો મેદાન ઉપર ચડી ગયો છે અને વાત મોરા ઉપર આવી ગઈ છે. તો હવે તો મને નથી લાગતું કે દેવજભાઈ ખવડ માફી માગે એમ. ને આ બધું શું ને એમાં આપણે શું કહેવાય કે કોનો વાત છે તો આપણને હજી કઈ ખબર નથી. પણ હવે શું કહેવાય બ્રિજદાન ગઢવીએ આ વિડીયો હતો 2025 નો એમાં અહીંયા છેલ્લે જતા શું કીધું ને તો હાલો પેલા એ જોઈ લઈએ આપણે એની ચેતના પાસેથી આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા, એટલે કોઈ માથું લગાડતા નહીં. એમ કીધું કે આ આપણે ડાયરો છે ને ખાલી મનોરંજન માટે બધું એટલે જ હતું, બીજું કઈ નતું. પણ હું દેવજભાઈ ખવડે છે ને ભાઈ ઉપાડી જ લીધું. કારણ કે મને નથી લાગતો કે આટલો વિડીયો દેવજભાઈ ખવડ પર કે ભીગો હોય એમ. ને ભીગો હોય તો આપણને કઈ ખબર નથી. તો ઉપડી જ જશે ભાઈ હવે બધું કામકાજ. તો હવે ક્યાં સમાધાન થાય કેમ સમાધાન થાય એ તો હવે આગળ જતા ખબર પડશે. તો આપણે એટલું જ કહેવાનું હતું. આ વિડીયો ખાલી મનોરંજન માટે જ હતો. આપણે એકાઈ બાજુ ખેંચતા નથી. ગુજરાતી તરીકે બધાને સપોર્ટ જ કરવાનું છે. તો બસ મારે એટલું જ કહેવાનું હતું. તમારું બધાનું શું કહેવાનું છે કોમેન્ટમાં કહી દેજો. ને તમે ચેનલ ઉપર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવો વિડીયો છે. બધાને બાય બાય એન્ડ જય માતાજી.